આમ નોંધમાં અંતિમ પડાવ તરફ જઈ રહ્યા છે. તમારી દરેકને બહુ હૃદયની વિનંતી છે. સ્કૂલમાં શું ચાલ્યું, કેટલું ચાલ્યું, ક્યાં શું ચાલ્યું એની દેખા દેખીને મને આપણને શું આવડું, કેટલું આવડું એની ચર્ચામાં. આમ નોંધમાં ઉતાવળ ન કરો. સ્કૂલમાં સ્કૂલની રીતે છે. આપણે ટ્યુશન શેના માટે આવે? વધારે ભણો, શાંતિથી ભણો, સમજાય એના માટે. એટલે આમ નોંધની પ્રેક્ટિસ રોજ કરતા રહેજો. હવે વટાવ. વટાવ એટલે આપણે ડિસ્કાઉન્ટ. છોકરા આપણે તહેવારો આવે, આ તો કોરોનામાં બધા તહેવારો હમણાં આપણે ઉડી ગયા, નહીં તો પેપરમાં ફૂલ એડ આવે, ડિસ્કાઉન્ટ છે, વટાવ છે. તો વટાવ એટલે ખરીદી કરતી વખતે આપણા મગજમાં એક છે કે ભાઈ સસ્તું મળ્યું એટલે વટાવ. બિગ બજારમાં ડિસ્કાઉન્ટ છે, રિલાયન્સમાં ડિસ્કાઉન્ટ છે. ડિસ્કાઉન્ટ એટલે શું? વટાવ એટલે શું? તો ભાઈ ખરીદી કે વેચાણ વખતે આપણા માટે ખરીદી હોય તો સામેવાળાને વેચાણ હોય. કુલ કિંમત કરતા ઓછી રકમ ચૂકવાય, આપણે ઓછી ચૂકવીએ, ડિસ્કાઉન્ટ છે ભાઈ, એક પર એક ફ્રી, 20% ઓફ, ભૂલે છે શબ્દ. ઓછી રકમ ચૂકવાય કે વસૂલ થાય તેને શું કહે છે? વટાવ કહે છે. ખરીદી અને વેચાણ, મારી ખરીદી તો તમારું વેચાણ, તમારું વેચાણ મારી ખરીદી. હું ઓછા ચૂકવું, તમે ઓછા લીધા, બરાબર? બંને પક્ષ આવે. રકમ ચૂકવાય કે વસૂલ થાય તેને વટાવ કહે છે. વટાવના બે પ્રકાર, વેપારી વટાવ, રોકડ વટાવ. બરાબર? ચાલો, હવે વેપારી વટાવ કોને કહેવાય? ઉત્પાદક એટલે જે માલનું ઉત્પાદન કરે છે તે, કે જથ્થાબંધ વેપારીઓ છૂટક વેપારીને વેપારી વટાવ કરી આપે છે. બરાબર છે? તમે અમુક વસ્તુ લેવા જાઓ છો બજારમાં, તે એમઆરપી લખેલી હોય, 5 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા. હા, તો વેપારીને શું? તો વેપારીની પાસે પણ એના જે ઉપરથી માલ આવતો હોય ને હોલસેલમાંથી, ત્યાં માલ 5 કે 10 ની એમઆરપી પર જ આવે, પણ નીચે માઇનસ સામટું ડિસ્કાઉન્ટ લખી દીધેલું હોય. ખ્યાલ આવ્યો? 20%, 30%, જે રીતનો ધંધો હોય તે. એટલે હોલસેલ વેપારી ઉત્પાદક એટલે છૂટક વેપારીને આપે, એટલે એમઆરપી પર. એટલે કોઈ મગજમારી ના કરે, એમઆરપી આપણે છે ને એમઆરપી જ લેવામાં આવે છે બસ. કેમ કે ફિક્સ ભાવ થઈ ગયો. તો પેલા વેપારીને નફો ક્યાંથી મળશે વેચવાનો? કે એને એ એમઆરપી પર અમુક ટકા ડિસ્કાઉન્ટ મળ્યું હોય. ખ્યાલ આવ્યો? તમે ગાઈડ લો છો તો ગાઈડ તમારી 120 ની છાપેલી કિંમત હોય તો તમને તો અમુક ટકા આપે જ છે. પણ વેપારીને પણ આવી રીતના શું હોય કે 100 ગાઈડ હોય તો 100 ગાઈડ, 10 ગાઈડ છે, એક ગાઈડ 100 રૂપિયાની, તો કેટલાના થયા ભાઈ? 1000 ની ગાઈડ થઈ. તો પેલો નવનીત વાળો શું કરે? 30% વટાવ, 700 લેવાના, આવું લખીને મોકલી આપે. એટલે પેલો તો ગાઈડ તમને 100 ની જ આપવાનો વેપારી. આ કદાચ અમુક સંબંધો તો ઓછા કરે કે એને 30% મળ્યા છે એટલે એ તમને 10% ડિસ્કાઉન્ટ આપે, તો એને એક ગાઈડે 30 મળતા હોય એ તમને 10 આપે, 15 આપે, 20 આપે, 30 થી ઉપર નહીં આપે. ટૂંકમાં એને પેલા મોટા વેપારી પાસે 30 રૂપિયા મળ્યો. કેમ કે ગાઈડ હવે 100 ની ફિક્સ ભાવે વેચી શકે. મગજમારી બધા બજારમાં કોઈ પણ જગ્યાએ જાઓ, એ એમઆરપી પર ભાવ વેચાતો હોય તો એ છૂટક વેપારીઓને હોલસેલ વેપારી પાસેથી જે ભાવમાં વળતર મળે એને આપણે વેપારી વટાવ કહીશું. બરાબર છે? તમારે હવે આટલું યાદ રાખવાનું છે, આ બધામાં પડવાનું નથી. વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી. બસ, વેપારી વટાવની નોંધ ચોપડે થતી નથી. હા, બાદ કરાય ખરો, ચોપડે નોંધાય નહીં. બસ આટલું યાદ રાખવાનું છે તમારે કે વેપારી વટાવ બાદ કરવાનો, લખવાનો નહીં.
ગ્રાહક ઉધાર વેચાણના નાણાં ઝડપી ચૂકવે તેના પ્રોત્સાહન માટે વેપારી ગ્રાહકને રોકડની ચૂકવણી વખતે વટાવ આપે તેને રોકડ વટાવ કહેવાય. એટલે શું? ઘણાને ટેવ હોય ઉધાર્યું લઈ જવાનું, હોય ને, પછી વેલો દેખાય ના પાછો. આ સંજોગોમાં વેપારી એના ગ્રાહકને કહે, એના કસ્ટમરને કહે, જો તું મહિનામાં પૈસા આપી જશે ને તો હું તને 10% ઓછા કરી આપીશ, હું 10% ઓછા લઈશ. તો પેલો કલાકાર શું કરે કે જે 1.5 મહિના પછી રૂપિયા આપવા જવાનો હતો એ 1 મહિનાની અંદર રૂપિયા આપી આવશે, કારણ કે એને કેટલા ટકાનો ફાયદો થાય છે? 10%. ખ્યાલ આવ્યો? એટલે કોઈ આપણે ઉધાર વેચાણ કર્યું હોય તો એ ઉધાર વેચાણના નાણાં આપણને ઝડપી મળે એ માટે આપણે ઉધાર વેચાણના નાણાં આપણને ઝડપી મળે એ માટે આપણે ગ્રાહકને પ્રોત્સાહન આપીએ, લાલચ આપીએ છીએ કે જલ્દી આપી જજે રૂપિયા, જો જલ્દી આપશે તો તને 10% બીજા ઓછા કરી આપીશ. તો એને કહેવાય રોકડ વટાવ. બરાબર? હવે આમાં આટલું જ યાદ રાખવાનું છે, રોકડ વટાવની નોંધ થાય છે ખરીદનાર માટે આવક, વેચનાર માટે ખર્ચ. બસ આ ઇમ્પોર્ટન્ટ. બીજું તમે નહીં યાદ રાખો એનો પ્રશ્ન નથી, આ તો કરવું જ પડશે. બરાબર? ચાલો હવે આના પછી આપણે આ આનંદો શરૂ કરીએ આ વિડીયોમાં. ઓકે, છોકરાઓ, વ્યવહારોની પીડીએફ મેં તમને મોકલી છે. હવે એમાં પહેલો વ્યવહાર એ તમારા નોટમાં પહેલા વ્યવહાર લખી દેવાના છે, પછી આમનોંધ કરવાની. બધી જ ખરીદીના વ્યવહારની આમનોંધ છે એટલે તમને ખ્યાલ આવી જશે. બીજું ઉદાહરણ 8 અને સ્વાધ્યાયનો દાખલો બેની ભેગી છે. 3 ટ્રેડર્સમાંથી 10,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. છોકરાઓ, ખરીદ્યો શબ્દ આવે એટલે વાત થઈ ગઈ કે ખરીદી ઉધાર જ થાય. પછી વટાવ છે એટલે જુઓ, પહેલા 10,000 નો માલ તમારે આમનોંધમાં વચ્ચે જે વિગત છે એની અંદર જ ગણતરી કરી દેવાની. પાછળ ગણતરી કરે ઘણા, આગળ કંઈક ખરાબ લાગે એટલે ભાઈ સ્કૂલની નોટમાં એવું કરવાનું. અહીંયા તો વચ્ચે જ ગણતરી બતાવવાની તો ખબર પડે તમને પરીક્ષા વખતે કે આ રકમ ક્યાંથી આવી. એ પાછળ તો આખી દુનિયા આવી જાય, બધા જ ચકડા મકડા ભમરડા આવી જાય, બધા અંદર આવી જાય નોટની પાછળ. તો એટલે રનિંગમાં જ તે વિગતની અંદર પહેલા ગણતરી જુઓ. 10,000 નો માલ 10% વેપારી વટાવે, વેવર લખું છું ખાલી, 1,000 થાય. 10,000 ના 10% કરતા આવડે છે ને બધાને? ના આવડે તો એકમની શૂન્ય નીકળી જાય. 10% એટલે એક શૂન્ય કાઢી નાખવાની. તો 9,000 નો માલ ખરીદ્યો. ખરીદીની આમ નોંધ એટલે ફિક્સ જ ખરીદ ખાતે ઉધાર 9,000 તે. હવે અહીંયા જુઓ, રોકડે છે, ચેક છે નહીં. તરુણ ટ્રેડર્સ નું નામ છે તે તરુણ ટ્રેડર્સ ખાતે. બરાબર? તો આ રીતે તમારી વેપારી વટાવ સાથેની પહેલી આમનોંધ પૂરી થઈ. હવે એક આમનોંધમાં કદાચ ન આવે તો બીજી એના જેવી જ છે. જુઓ, રામેશ્વર સ્ટોર્સમાંથી, અહીંયા જ લખી દઉં છું ઉપર, બીજી આમનોંધ રામેશ્વર સ્ટોર્સમાંથી ₹5,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. તો જુઓ, માલ કેટલાનો ભાઈ? કે પહેલા તો 5,000, આપણે 10% ડિસ્કાઉન્ટ આપ્યું,
પેલા આપણે તો ખરીદ્યો છે એટલે આપણને મળ્યું તો માલ કેટલાનો થયો 4500 બસ તો હવે યાદ રહેશે વેપારી વટાવ બાદ થાય લખાય નહીં આમ નોંધમાં લખ્યું કોઈ જગ્યાએ નહીં તો આમ નોંધ શું થશે ખરીદ્યો એટલે ખરીદ ખાતે ઉધાર 4500 તે રામેશ્વર સ્ટોર્સ ખાતે જમા 45 બોલો હવે કોઈ તકલીફ ખરી ભાઈ ખરીદ્યો તો ઉધાર ફિક્સ જ વ્યક્તિનું નામ જમા કરી દો રોકડો હોય તો રોકડ જમા કરો અને ચેક હોય તો બેંક જમા કરો વાત પૂરી થઈ ચાલો હવે ત્રીજો થોડો નવો રૂપિયા 12000 નો માલ મંગળદાસ પાસેથી 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે ખરીદ્યું નાણાં રોકડા ચૂકવ્યા બોલો તો પહેલા આપણે છોકરાઓ આની ગણતરી કરીશું બરાબર જો માલ કેટલાનો 12000 અહીંયા માલ લખ્યું ખાલી હવે 10% વેપારી વટાવ હવે હંમેશા નિયમ યાદ રાખો વેપારી વટાવ બાદ થઈ જાય ને અહીંયા મેં ખાલી માલ જ લખ્યું વેપારી વટાવ માઈનસ થઈ જાય પછીની સંખ્યાને રકમને તમારે ખરીદ્યો કે વેચ્યો લખવાનું બરાબર અને ખરીદી તો હંમેશા શું થાય ઉધાર હવે આગલા બે વ્યવહારમાં અહીંયા આપણે અટકી જઈએ હવે અહીંયા કે છે 5% રોકડ વટાવે તો છોકરાઓ રોકડ વટાવ ત્યારે જ બાદ થાય જ્યારે રોકડા ચૂકવાતા હોય કે મળતા હોય ફરી બોલું છું રોકડ વટાવની ગણતરી ત્યારે જ થાય જ્યારે વ્યવહાર રોકડ હોય જ્યારે રોકડા મળતા હોય કે ચૂકવતા હોય તો જ રોકડ વટાવ ગણાય ખ્યાલ આવે છે તો અહીંયા કીધું છે નાણાં રોકડા ચૂકવ્યા આપણે ખરીદી કરવા ગયા મંગળદાસને ત્યાં તે એ મંગળદાસને ખબર કે આ વેલો રૂપિયા આપે નહીં એટલે એને આપણે તરત જ કહી દીધું કે જોશે તમને 10% ડિસ્કાઉન્ટ તો આપવાનું જ ને તમે આજે ને આજે રૂપિયા આપી જાવ ને તો હું તમને બીજા કેટલા ટકા ઓછા કરી આપીશ 5 શું બોલ્યો આજે ને આજે આપી જાવ તો આ તો કાયદેસરનું ડિસ્કાઉન્ટ છે જ આ રોકડ વટાવ બધાને મગજમાં ઘૂસી જવું જોઈએ રોકડ વટાવ ત્યારે જ ગણાય જ્યારે રોકડાની લેવડ દેવડ થતી હોય રોકડ આવતી હોય કે જતી હોય બરાબર છે અહીંયા હવે આપણે રોકડા ચૂકવ્યા છે તો કયો વટાવ ગણીશું 5% રોકડ વટાવ તો 10,800 ના 10% 1080 થાય મીંડું ઉડાઈ દઈએ તો 5% કેટલા થાય 550 તો આટલા ચૂકવ્યા બરાબર છે તો 10,296 રૂપિયા તમે ચૂકવ્યા ગણાય બોલો ક્લિયર પાકું તો હવે જો હવે આમનું કે તો બનાવવાની ભાઈ તો ખરીદ્યો તો ઉધાર છે જ અહીંયા જ આમનું બેસી જઈજો તો ચૂકવ્યા એટલે જાય તો જમા તો ખરીદી કરતી વખતે આપણને આ ડિસ્કાઉન્ટ મળ્યું કહેવાય
મંગળદાસે કીધું કે નિમેશભાઈ વહેલા રૂપિયા નહીં આપી જાય, તેને આપો વટાવ 5%. તો આપણે સમજી ગયા કે ચાલની ભાઈ જે ફાયદો થયો તે, તો મેં તરત જ રૂપિયા મૂકી દીધા. તો 5% મને ફાયદો થયો કે નહીં? ફાયદો જમા થયો. બરાબર. તો આમનું બનશે ખરીદ ખાતે ઉધાર. એટલે બધાની એક વસ્તુ તો ફિક્સ થઈ ગઈ કે વેપારી વટાવની નોંધ ચોપડે થતી નથી. પણ વેપારી વટાવ બાદ કર્યા પછીની જે રકમ આવે ને એ રકમ ધ્યાનમાં લેવાની 10,800. બરાબર છે. વેપારી વટાવ બાદ કર્યા પછી તે હવે જુઓ ચૂકવ્યા કેટલા, તો આ બંને જમા. ચૂકવ્યા રોકડ જાય તો જમા. રોકડ ખાતે 10,296 તે રોકડ વટાવ ખાતે 504. બરાબર છે. તો આ રીતે તમારી આ નોંધ પણ પૂરી થઈ. એના પછીનો વ્યવહાર શાંતિથી. હવે ફરી બોલું. વેપારી વટાવ બાદ થઈ જાય પછીની જ રકમ ખરીદ વેચાણની ગણાય. બરાબર. ચાલો રોકડ વટાવ માઈનસ એટલે આટલા ચૂકવ્યું. આ હું લખી. ચોથો વ્યવહાર છોકરાઓ આમ તો તમને પ્રેક્ટિસ માટે મૂકેલું છે, છતાં હું ગણાવું છું. 20,000 નો માલ નેહા પાસેથી 10% વેપારી વટાવ, 5% રોકડ વટાવે ખરીદ્યો, નાણાં ચેકથી ચૂકવ્યા. તો પેલા એ નક્કી કરી લઈએ કે વેપારી વટાવ તો બાદ થાય જ, એટલે વિચારવાનું નથી. પણ રોકડ વટાવ ક્યારે બાદ થાય? તો રોકડ વટાવ નાણાંની લેવડ દેવડ વખતે બાદ થાય. તો અહીંયા નાણાંની લેવડ દેવડ થાય છે, નાણાં ચેકથી ચૂકવ્યા, એટલે છોકરાઓ અહીં રોકડ વટાવ પણ બાદ કરવો પડશે અને વેપારી વટાવ પણ બાદ કરવો પડશે. એ જ રીતે ગણતરી છે. જુઓ મેં ફોર્મેટ રાખી મૂક્યું છે. 20,000 નો માલ 10% વેપારી વટાવ, એટલે એક બિંદુ ઉડાઈ દેવાનું. એકમનું શું ઉડી જાય તો 2,000 આવે, 18,000. હવે 5% રોકડ, તો 1800 માં 1800 જાય એટલે 10% એટલે 1800 થાય. એક બિંદુ ઉડાવે 5% એટલે અડધા. કેલ્સીફર કરતા બધાને આવડવું જોઈએ. તો 17,000 ને 100 આપણે ચૂકવ્યા. કેવી રીતના? ચેકથી, એટલે બેંક. તો ખરીદી તો હંમેશા ઉધાર જ થાય. અહીંયા જ આમનોના પાટિયા બેહી જ જાય. બધું લખવાનું. ખરીદ્યો ઉધાર, રોકડ વટાવ જમા, તો ચેક પણ જમા. ખરીદી કરીએ તો રૂપિયા જાય તો જમા. તો જો ખરીદ ખાતે ઉધાર, તો આ બધામાંથી વેપારી વટાવ બાદ થઈ ગયા પછીની રકમ બાદ કરવી. એટલે કઈ આવી? 18,000. તે બેંક ખાતે, તે બેંક ખાતે આપણે લખીશું 17,100. તે રોકડ વટાવ ખાતે 900. તો આ રીતે તમારી આ નોંધ પણ પૂરી થઈ. ચાલો હવે પાંચમો વ્યવહાર. છોકરાઓ 8,000 નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે. રો હોય એટલે રોકડ પોઈન્ટ કરેલો છે, બરાબર ને? હવે સમજ પડશે ને. બિહારી પાસે ખરીદ્યો. હવે ખાલી બિહારી પાસે જ ખરીદ્યો હોત ને તો ઉધાર વ્યવહાર થઈ જાય. કાગળ વાંચો. અડધા નાણાં રોકડા ચૂકવ્યા. તેનો અર્થ અહીંયા એવો થયો કે અડધા રોકડા ચૂકવ્યા તો અડધા કેવા રહ્યા? બાકી. બહુ ધ્યાન આપજો.
હવે અહીંયા જુઓ, પહેલું આપણી રકમ 8000 નો માલ, આવું લખતા હતા, 4 વ્યવહાર કરાવ્યા તમને, એટલે હવે આવડવું જ જોઈએ. 10% વેપારી વટાવ બાદ કરીએ એટલે 800 માઇનસ થઈ જાય, એટલે 7200 નો માલ ખરીદ્યો. હવે કે છે અડધા નાણાં રોકડા ચૂકવ્યા ભાઈ, એટલે આના બે ભાગ પડ્યા. હવે અડધા એટલે કેટલા થયા? 3600, અને આ અડધા 3600. કેમ ભાઈ મારે બે ભાગ પાડવા પડ્યા? તેવો નિયમ છે કે જેટલા રૂપિયા રોકડા ચૂકવાય એના પર જ વટાવ ગણાય. તમે ચૂકવા કેટલા? 3600, તો વટાવ ગણાય પણ કેટલા પર? 3600 પર. બરાબર છે? તો હવે આના પર નહીં ગણાય, આ બાકી. કોને બાકી ભાઈ? તો ભાઈ બિહારીને. ગણતરી કરવી પડે. તમે જોયું હશે સ્કૂલમાં, આ તે બધું સ્પીડમાં ચાલી જાય. આ એક એક આમનું 5 મિનિટ તો સમજાવતા થાય છે. આ અડધા બાકી, આ બિહારી. બરાબર છે? હવે આ તો ચૂકવાઈ ગયા. ચૂકવાય એટલે એના પર રોકડ વટાવ ગણવો પડે. તો કેટલા ટકા રોકડ વટાવ છે? 5% રોકડ વટાવ. તો 3600 ના 5%, 5% છે 10. ઓકે, 10% છે. ચાલો, તો 360 10% કરી દેજો. ચાલો, તો આ રોકડ વટાવ તો 3240 ચૂકવ્યા કહેવાય. કેવી રીતના ચૂકવ્યા? કે રોકડા. બસ, આખી ગણતરી વિગતમાં વચ્ચે જ કરવાની. અને બધું પાછળ કરો તો કા હોધવા જશો બધું. ભલે હમણાં ટેન્શન, પરીક્ષામાં તમે સપ્લિમેન્ટરીની પાછળ કરજો, ત્યાં વચ્ચે નહીં કરવાની પરીક્ષાની અંદર. બરાબર? તો જો ખરીદ્યો ઉધાર, એક વસ્તુ બેસી જ જાય છોકરાઓ. જો ખરીદ ખાતે ઉધાર, આ બાકીના બધાના પાટિયા જમા થાય એટલું યાદ રાખવાનું. ખરીદી ઉધાર ને બધું જમા. ચાલો, પેલા બિહારીને આપવાના કેવા ગયા? બાકી. અડધા ચૂકવ્યા, તો અડધા તો આપણે આપવાના બાકી છે, અને એ આપનાર કહેવાય બિહારી. તો બિહારી ખાતે જમા 3600, આ બાકી છે. તે હવે આ 3600 ના લખાય. આ 3600 નો હિસાબ ચૂકતે થયો, પણ એમાં આપણે આપ્યા કેટલા? 3240 જ આપ્યા ને. જો ફરીથી બરાબર જુઓ, આ 3600 આપવાના, આ બાકી, આ આપ્યા, પણ એમાં તમે આપ્યા કેટલા? 3240. તે રોકડ ખાતે 3240, તે રોકડ વટાવ ખાતે 360. તો આ રીતે છોકરાઓ આની આમનોંધ થાય. સમજ પડી? ફરી અને 3 આમનોંધ છું, 3 કરાવીશ તમને. પહેલીમાં ના સમજ પડે, બીજીમાં ના સમજ, ત્રીજી, અને ત્રીજીમાં ના સમજ પડે તો જય શ્રી કૃષ્ણ. ચાલો, તો સમજ પડી છે ને ભાઈ? તો એ રૂબરૂ આવજો. હવે 8000 નો માલ ફરીથી 10% વેપારી વટાવ એટલે 7200 નો ખરીદ્યો. એના બે ભાગ પાડી દીધા. કેમ બે ભાગ પાડ્યા? અડધા નાણાં રોકડા ચૂકવ્યા. હમણાં આગલા વ્યવહારોમાં બધા ચૂકવી દીધા, એટલે બધા પર વટાવ ગણ્યો. હવે અડધા પર જ ગણવો પડે. 3600 ચૂકવાયા તો 3600 ના 10%, 7200 ચૂકવાયા તો 7200 ના 10%. બસ, આમનું તો હવે ખ્યાલ આવી ગયો. ખરીદી ઉધાર થાય, આને આપવાના બાકી છે. એક વાત તમને આવો સવાલ પણ પૂછાય, એવો સવાલ પૂછાય, ખરીદીના વ્યવહારમાં વ્યક્તિનું ખાતું શું થાય?
તો જવાબ આવે ખરીદીના વ્યવહારમાં વ્યક્તિ ખાતું જમા થાય. બરાબર. ચાલો હવે છોકરાઓ તે રોકડા ચૂકવ્યા, રોકડ જમા, વટાવ જમા. તો આ રીતે તમારી આ આમનોંધ પૂરી થઈ. બરાબર છે. ચાલો હવે છઠ્ઠી આમનોંધ. આ આમનોંધો સ્વાધ્યાયની ઉદાહરણની વ્યવહારો છે એટલે પછી એમ વખતે યાદ અપાઈ દઈશ, હું નહીં કરાવું. બરાબર. 20,000 નો માલ 20,000 નો માલ સુમૂલ 10% વેપારી વટાવે, 10% રોકડ વટાવે સુમૂલ પાસેથી ખરીદ્યો. સુમૂલ પાસેથી ખરીદ્યો. અડધા નાણાં ચેક થી ચૂકવ્યા. ચાલો બરાબર. આખું ક્લીન તો તમને ખ્યાલ આવે. ચાલો પેલા માલની રકમ કેટલી ભાઈ? 20,000. 10% વેપારી વટાવ, 18,000. હંમેશા વટાવ બાદ થઈ જાય પછી તમારે લખી જ દેવાનું કે ખરીદ્યો કે વેચ્યો. ખરીદ્યો અને તરત બાજુમાં ઉધાર. વાત પૂરી થઈ ગઈ. ચાલો અડધા નાણાં. હવે બરાબર મગજમાં ઘૂસી જવું જોઈએ. અડધા શબ્દ આવે એટલે બે અડધા કરી દો. આ બાજુ 9, આ બાજુ 9. અડધા નાણાં ચેક થી ચૂકવ્યા. તો આ અડધા કેવા? બાકી. કોને બાકી? સુમૂલ. સમજ પડી? હવે પેલા જેવી બેઠી ગણતરી. ખરીદીનો વ્યવહાર કર્યો એટલે સુમૂલ આપણને અડધાથી સંતોષ માને છે. એનો અર્થ કે સુમૂલ આપણને ઉધાર આપે છે, એ આપનાર છે એટલે જમા. હવે આનામાં 10% કયો વટાવ બાદ કરીશું ભાઈ? રોકડ વટાવ. જેટલા રૂપિયા ચૂકવાય એના પર જ વટાવ ગણાય. એટલે 900 માઈનસ કરો 8100 ચેક થી બેંક. અહીંયા જ આમનોંધ બની જાય. ખરીદ્યો ઉધાર, બાકીનું બધું જમા. તો શું આમનોંધ થશે? ખરીદ ખાતે ઉધાર 18,000, તે સુમૂલ ખાતે 9,000, તે ચેક થી આપ્યા એટલે તે બેંક ખાતે 8,100 અને તે રોકડ વટાવ ખાતે 900. બરાબર. તો એક જ રીતે આ બે વ્યવહાર થયા. સાતમો વ્યવહાર તમારે હવે જાતે કરવાનો. ઓકે. તો આ ખરીદીના પૂરા થયા. હવે આ જ રીતે 7 વ્યવહારો તમને વેચાણના